નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું પ્રકરણ 5 જૈવિક ક્રિયાઓ પેજ નંબર 87ના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, જેથી તમને આ પ્રકારના વિડીયો સૌથી પહેલા મળી રહે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈશું તો 87 નંબરના પેજ ઉપર અહીં આપણને કુલ 5 પ્રશ્નો આપેલા છે અને 5 પ્રશ્નોનું સોલ્યુશન, સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે મેળવીએ. સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે, તો એ બંનેનો આપણે તફાવત લખવાનો છે. સ્વયંપોષી પોષણની વાત કરીએ તો તે લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુની અંદર જોવા મળે છે. વિષમપોષીની વાત કરીએ તો તે પ્રાણીઓમાં અને ફૂગની અંદર જોવા મળે છે. સ્વયંપોષી આ પ્રકારના પોષણમાં અકાર્બનિક દ્રવ્યો CO2 અને H2O ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ થાય છે. વિષમપોષી પોષણમાં આ પ્રકારના પોષણમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ થાય છે. આ પોષણ માટે પ્રકાશ સંશ્લેષણ અગત્યની પ્રક્રિયા છે, જ્યારે આ પોષણ માટે ખોરાકની પાચન ક્રિયા અગત્યની પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર મિત્રો આગળનો જોઈશું 6. પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી વનસ્પતિ ક્યાંથી પ્રાપ્ત કરે છે? CO2 એટલે કે વનસ્પતિઓ તે વાતાવરણમાંથી પ્રાપ્ત કરે છે. H2O એટલે કે પાણી વનસ્પતિના મૂળ ભૂમિમાંથી પાણીને શોષણ કરે છે. ઉર્જા વનસ્પતિ સૂર્યમાંથી ઉર્જા પ્રાપ્ત કરે છે. આપણા જઠરમાં એસિડનું શું કાર્ય છે? તો ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવોનો નાશ કરવા માટે જરૂરી છે. જઠરમાં એસિડિક માધ્યમ જાળવે છે. ટ્રિપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદ કરે છે. અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે. પ્રશ્ન નંબર 8. પાચક ઉત્સેચકોનું કાર્ય શું છે? તો પાચક ઉત્સેચકો ખોરાકના જટિલ દ્રવ્યો જેવા કે કાર્બોદિત, લિપિડ, પ્રોટીનનું સાદા દ્રાવ્યને શોષણ થઈ શકે તેવા સ્વરૂપની અંદર પાચન કરે છે. પાચિત ખોરાક કે પદાર્થોના અભિશોષણ માટે નાના આંતરડા એટલે કે શેષાંત્રમાં કેવી રચનાઓ આવેલી હોય છે? નાનું આંતરડું લાંબી નલિકામય જેવી તેની રચના છે. તેના અંદરના અસ્તરમાં આંગળી જેવા પવર્ધો રસાંકુરો આવેલા છે. તે રુધિરવાહિની યુક્ત અને અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ જે છે તેને વધારે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આગળના પેજોનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને આગળનું સોલ્યુશન મેળવી શકશો.